હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ નાના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈસ કેમ છો બધા મજામાં ના? તો ગાઈસ આજે હે ને સવારમાં મને જમવાનું બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે અને આપણે મસ્ત મજાની ગુડ મોર્નિંગ કહીએ. વાગી ગયા છે 11. તો આપણે જવાનું છે સાઈડ ઉપર. તો મસ્ત મજાના એક સાઈડ ઉપર જઈએ, ઓટો મારીએ. પછી આજે રાતે બહુ વરસાદ પડ્યો તો ફાર્મ હાઉસ પર ચક્કર મારશું, જોઈએ કેટલો વરસાદ પડ્યો, જો હવે લેવર થાય કે નહીં થાય. તો ચલો ગાઈસ કન્ટિન્યુ રહો. મનુ કેમ છો? કાલુ ગાય છે અમારા આજે સ્કૂલ નહીં ગયો, સંદીપ એકલો જ ગયો. ચમ છે કાલુ નહીં ગયો તું? હા જો ગાય છે ને આજે ને સ્કૂલમાં નવરાત્રી હતી અને કાલુ કંઈ કૂદતો નહોતો. કાલુ કૂદતો પહેરતો શરમ આવે ને? કાલુ ગરબા નહીં આવતા એના એટલા ને કાલુ સ્કૂલ લઈ ગયો, સંદીપ એકલો ગયો કૂદતો કરી. તો ચલો મનુ બાય. તો ચલો ગાય કન્ટિન્યુ. આપણે કેનાલ ઉપર ભાઈ બોનાને લઈ જવાનો હોય થી. તો બોનો અહીં આવ્યો છે તો આવો તે સામે. તો ગાઈસ બોનાને લઈ જવાનું સાઈડ ઉપર. સરિયા ઘણી કરવાનો તો સરિયાનો ઓર્ડર આપી દઈએ. લગભગ ઓછામાં ઓછા 15 ટન જેવા સરિયા મગાના એટલે બોનો હોય તો એક્ઝેક્ટ ગણીને પછી ઓર્ડર આપી દઈએ તો 2-3 દિવસમાં આવી જાય એટલે આપણું ધાબુ કમ્પ્લીટ થઈ જાય. તો ગાઈસ આવી ગઈ અત્યારે સાઈડ ઉપર. જો અહીંયા બધું કામ ચાલુ છે મસ્ત મજાનું અને એ બધા બોટમ કરી ગયા. હવે ખાલી ચાદર ટોકવાની બાકી. લગભગ એ કાલે ટોકવાનું ચાલુ કરી દે. આજ બધા બોટમ પતી જાય, કાલે ઢંકાઈ જાય. ગાઈસ ખેબડી તો જો ખાઈ પડી છે અને મારે એકલા ખાવાનું થયું હોય એટલે બહુ કંટાળો હોય એકલા. ખેબડી તો ખાઈને લોબી તોવાની છે. આ સંદીપભાઈ લોબી તોવાની છે. તો આપણે ખાઈ લઈએ ફટાફટ. શું છે? ગલકાનું શાક, કાકડી, ડુંગળી અને છાશ. તો ફટાફટ જમી લઈએ. તો ગાઈસ અત્યારે જઈએ અમે ગામમાં મંદિરે, કારણ કે આજ થયું છે આઠમ. તો આઠમના નિવેદ કરવાના હોય ને માતાજી, એટલે અમે બધા જઈએ છે. તો મનુ નહીં આવી, હું છું, ગડો છે, સંદીપ છે, કાલુ છે, બધા છે. મનુ આવી નહીં એટલે હવે અમારે મંદિરે જવાનું હોય આઠમે. તો કેનાલ ઉપર ચડી જાય ગાઈસ. જો રાયપુર ગામમાં જવાનું હોય, કેનાલ ઉપર ચડી જાય ને નદીમ થઈને ગાડી કાઢ લખીએ. પુલ ફરીને આવી જાય. હવે બધા ભેગા થઈ ગયા હોય એટલે આઠમે તો ખબર ને બધા ભેગા થઈને નિવેદ કરવું પડે. એટલે બધા ભેગા થઈ ગયા છે એટલે આપણે જઈને માતાજીએ નિવેદ કરી નાખીએ ગાઈસ. ચોરી તો આજ કરી જ છે ઘરની. ગાડી નહીં મારા કરી છે ને સાચું બોલ. ગાડી રૂમાલ ને પેલું કાઢેલું વચ્ચે નાખવાનું એટલે અમને વચ્ચેનું ખોટું એમને જ કાઢ્યું અને બીજું કોઈ ફાયદા નહીં. પૈસા તમે હા એ તો પણ હું ઘણું ને હવે પૈસા દશે. વાહ ભાઈ વાહ, લાઈટો જબ્બર લાગે હો લે. ચો વાત સાચી હો વારો આવો મમ્મા કોની આવો બેહોળો જાવ લાઈટ ઘરે ઓફર થાય લીલી હા લેજર લેઝર એમ દીવા તો બંધ થઈ ગઈ. ચોરી કરવા જતો મંદિરમાં ચોરી ના કરતો. હો શું મારી બેન પડી છે જમકુડી કોની જમકુડી આ ગાડી તું જમકુ લે કો મારી આવ પડ્યો જમકુ નવ અલે પેલે જમકુડી હાથ ને એક પિક્ચર નું કઈ જમકુ બાય ઘર નિવેદ તૈયાર થાય પછી નિવેદ તૈયાર થઈ એક મિનિટ પાઈ કહો અંગાર તારા બે જણ પાર્ટનર માં આજે કોણ જેથી પહેર્યું નાઈટી નાઈટી તો આવી જાય લે. નાઈટી જેવી હોય. હા રાજુ ભૈયા શું મને ખબર ये कौन आ गया? सोहम भाई आए. कौन है? हाँ? पप्पा तो ही ना. तू फूल चाह फूला. हाथ में ये हो गया था दीवा बोल हो गया था तुम्हें कहते एक बार बोल ना बोल એવું ના બોલાય. हाँ बोल ना बोल. हाँ हो गया था મને ખબર
હો ખૂબ અચ્છા એ તો આરે કી સદીનો પીવાનો હોય મને કહેતો તો ચલો ગાઈસ હવે નીકળી ગયા છે નિયોજ કરીને ઘરે ફટાફટ ઘરે જઈને આજે ગામમાં પણ ખીર વેકાણ તો ખીર બનાવવાનો પ્રોગ્રામ છે ત્યાં જશું જોવા થોડી વાર શું કેવું તો ખીર ખાવા મળે ને કશું મળે નહીં હવે તો આરતી થઈ જવાય 9 વાગી ગયા મનુ તો ગાઈસ નવરાત્રીમાં મસ્ત મજાના પપ આવી જાય મનુ પપ ખાવા તાર પપ કેમ નહીં ખાવ કે ને ચોકલી વ્રત કેતી નાસ્તો કરવો હા ઓકો ચમ નહીં ખાવ પણ કે ને ગાઈસ મસ્ત મજાના પપ આવ્યા તો આપણે નાસ્તો કરી લઈએ પપનો તો ગાઈસ પપ આવી જાય પણ ચટણી નહીં લાવ્યો ખાલી પપ જ છે તો પપ આપણે ખાઈએ કેવા લાગે ચાખે તો ખરા કારણ કે પપ તો સારા દેખાય બહાર જઈને ખાઈએ ગાઈસ બગડે નહીં કંઈ અને સારા મજાના ખવાય આપણે પપ જો બહાર ગીતા વાગે એટલે ચાલુ રાખશું તો કોપી રેટ લાગશે ગાઈસ પપ તો ખાલી મસ્ત ટેસ્ટી લાગે પણ તીખા લાગે ચટણી વગર હતું ને એટલે મતલબ પેલો સોસ ના હતો ને કેચઅપ બહુ તીખા લાગે ગાય કેચઅપ હોય તો મજા આવે કેચઅપ હોય ને ગાય તો ગાઈસ કેચઅપ હોય તો મજા આવે કેચઅપ વગર બહુ તીખા લાગે છે નાનું જો સુઈ ગઈ હજુ કાલુમ સંદીપને ક્યારે આવે કોઈ નક્કી નહીં જુઓ મારે કાલુમ સંદીપને બધા ક્યારે આવે કોઈ નક્કી નહીં અને મને તો આજ ગરબા ગાવા ગઈ જ નહીં लेट इट प्रॉब्लम क्या पता क्यों नहीं गई हमको वो बोले थे मुझे नहीं जाने का है तो क्या पता क्यों नहीं गई है हमको तो कुछ पता नहीं उसको ही पता है क्यों नहीं गई है वो हमारा वो क्यों गई नहीं है वो तो हमको भी नहीं पता उसको ही पता वो क्यों नहीं गई है तो चलो गाइस आज का व्लॉग इधर ही एंड करते हैं मिलते हैं कल सुबह न्यू व्लॉग में पसंद आए तो लाइक करो शेयर करो चैनल बनाओ सब्सक्राइब करो थैंक यू बाय गुड नाइट